હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. અને જો અત્યારે કચરા પોતા કરી નાખ્યા છે, પંખા ફૂલ કર્યા છે, ઠંડી છે તોય, અને કપડાં ધોઈ નાખ્યા છે. અહીંયા કેટલા બધા જો કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે ને ફ્રી થઈ ગયા છે. મમ્મીએ રુદ્રાક્ષ કાપી નાખ્યું છે, કારણ કહેતા હતા કાપવું છે, એ જ કાપી નાખ્યું છે. જો સાવ એટલે સાવ કાપી નાખ્યું, એક દાળી ખાલી રહી છે અને અરે ને કાપી નાખ્યું છે. મમ્મી કેમ કાપી નાખ્યું? સવારમાં ઉઠીને પેલા આ જ કામ કર્યું. એટલે હાવ આવું કરી નાખ્યું છે ને બીજી વાર આવશે ને ત્યાં હતું ને એવું થઈ જશે. કા રુદ્રાક્ષ નીકળ્યા કે નહીં? રુદ્રાક્ષ નીકળ્યા? રુદ્રાક્ષ ક્યાં? મંદિરમાં મૂક્યા? હે સારું, હવે હું નાખવા જવાનું છું. આ શું બળી ગયેલું? જાસૂદ બળી ગયું? તો પણ કાઢી નાખો ને, એને હારે લેતા જ જાઓ. હા ઉપાડી નાખવા ઢોરાન દેવા જાય. હજી થોડો કચરો પડ્યો છે, પણ આ ડોલ બે ભરી છે કચરાની, એટલે લઈ જાય ને ત્યારે લેતા જઈશે. અરે અરે, અને અહીંયા જો લાઇટ તૂટી ગઈ છે. અમે નહોતા ને વરસાદ બહુ આવ્યો ને તો, અને તડકો એવો પડતો હતો ને ત્યારે આ ભાંગી ગયું છે અહીંયાથી, અને તૂટી ગઈ જો હાવ એટલે હાવ. એટલે એને હવે જીગર હમું કરશે કાં કાઢી લઈશું. હવે કાઢો. ગરોડી ગરોડી કેવી નીકળી હોય તને ગરોડી. એટલે આ કાઢવી છે ને ત્યારે કાઢી લઈ છે. આ બાજુ તો સારી જ છે, હજી લાઈટ એવી ને એવી જ છે જો. અને અહીંયા ડેલો હાવ ખવાઈ ગયો છે. આ જોઈ જો પાણીથી ધોધો કરે ને એટલે એને તડકો બહુ વધારે પડે એટલે તે ના ગરોળી જો હજી બેઠી જ રાહ જોઈને બી ગયું. આમથી ગરોળીને બી બીક લાગે. જો અત્યારે બપોરના વાગી ગયા છે 2 ને 2, અને અમે ગયા હતા બજારમાંથી આવી ગયા છીએ ઘરે. અને રસોડામાં જ મસ્ત મસ્ત સુગંધ કેમ નથી આવતી? લે રીટા, રીટા ક્યાં ગઈ? રીટા, હે આજ કીધું સુગંધ કેમ નથી આવતી રસોડામાંથી? રીટા ક્યાં ગઈ? એલા અરે અહીંયા રીટા જો. રીટા શું ચાલે છે? શું છે મેનુ? હું તો રસોડામાં ગોતો. હું તો રસોડામાં આમથી આમ આટા મારું. મેં કીધું રીટા દેખાતી નથી, કીધું ક્યાં ગઈ? કીધું જો હતા રીટા અને મમ્મી બેઠા છે જમવા, અને ચણાનો લોટ નહોતો નિમનો હવે જમ્યા ચણાનો લોટ વિના. મેં કીધું લાવી દો ને અંદર નાખીને ગરમ કરીને હલાવી નાખું. ન ચાલે? બોલો બીજું. જમી લો ત્યારે ધરાઈને જમજો. હા, મમ્મીનો ઉધરસ ચડી. જો તારે વાગી ગયા છે 2:30. મમ્મી ઓલું કોથળો ભરાઈ ગયો ભંગારનો, વેચો. એ કોક આવે તો આપી દો ને. સલકાઈ ગયો કોથળો. રેટા શું ચાલે છે? શું ફરવા દૂધની થેલી લઈ? ઘડીક તમે આ પાડો, જવું છે સુરેન્દ્રનગર, ઘડીક ના પાડો, આના કરતા ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો. હજી ને એકવાર વાળ દે. પેલા થોડીક કરું પછી
એટલે હવે જવાની ફાઇનલ થઈ ગયું છે એટલે જો આ બધી તૈયારી કરીએ છીએ અને અને આ અડધી ડુંગળી અહીંયા કેમ પડી રીટા એ કે અને આ અડધી ડુંગળી અહીંયા પડી છે એનો વેદ રીટા કહે છે કે આ કેમ આખી છે હતી આ ડુંગળી આખી પણ મેં અત્યારે ખીચડી વઘારી ને તો બહુ જાજી ખીચડી નથી તો મેં અડધી નાખી તો મને એમ થયું કે હાંજે પાછો કંઈક શાક બનાવીએ આપણે તો હાંજે જોઈ મજામાં થાન હતા થાન હવે લગભગ ગણતરી જ છે આજ સાંજ સુધી પહોંચવાની હા એ તમે જોયું ઇન્વિટેશન તમારું સરસ લો ખૂબ ખૂબ અભિનંદન પાકું પાકું શું ટાઈમ છે આપણે સવારે હા તો વાંધો ને આવી જાય ચાલો ને ઓકે અરે બધા આવશે હા સારું અને કાંઈ કામકાજ હોય તો કહેજો ઓકે બોલો ડુંગળી ખીચડી વઘારી મેં થોડી હતી એટલે રાખી પછી મેં તો હાંજે શું કરશું ડુંગળી અમે લાવ્યા હતા પણ પૂરી થઈ ગઈ એટલે હાંજનો પ્રશ્ન હતો એટલે અત્યારથી અડધી ડુંગળી બચાવીને રાખી હતી મેં અડધી ડુંગળી દેખાડો વ્યુઅર્સને હા કે આનો વિચાર કરો મેં તો અડધી ડુંગળી કેમ આયા પડી છે તો હવે અત્યારે તાત્કાલિક જવાનું થયું એટલે હવે ડુંગળી કઈ કામમાં આવશે નહીં કામમાં આવશે તો લઈ લો સાંજે ઉપયોગ કરી નાખજો હવે આ ગાડીમાં મૂકી ગાડી ગંધા જાય છે શું ઉપયોગ કરે આ બધું હા એમાં બધું મોંઘા ભાવની ડુંગળી નાખી દેવાની તો એવું કરશું જો ફાઇનલી નીકળી ગયા છે ઘરને ટાટા બાય બાય કરી સુરેન્દ્રનગર જવા માટે ક્યાં જગ્યા જઈએ છીએ સુરેન્દ્રનગર આવશું પછી ક્યારેક તો જો હજી ઘરેથી નીકળ્યા છે અને ફાટક પહોંચ્યા ને ફાટક બંધ છે અત્યારે જ ફાટક નડી ગઈ છે ઘરે આપણે જઈએ ને ત્યારે આમ થઈને જ જવું છે ગણપતિયા થઈને જ જવું નહીં તો અહીંયા ફાટક તો નડશે જ હાંજે કેટલું ટ્રાફિક થયો છે આયા તારે બંધ હતી ને અત્યારે બંધ હતી મેં કીધું વહેલા છે ને કીધું કામ ઓલો 5-6 વાગે કીધું ટ્રાફિક બહુ હોય એટલે કીધું અત્યારે વહેલા નીકળી જાય તોય વહેલા છે તોય બંધ છે લાઈન આયા લાગી 3:30 થયા હજી તોય ફાટક બંધ છે તાર વેટ આવી ટ્રેન અવાજ તો આવ્યો હા એવી જો લે પૂછડું હતું કે શું હતું માથું કે પૂછડું પૂછડું નહોતું માથું હતું તો જો ફાઇનલી સુરેન્દ્રનગરમાં એન્ટર થઈ ગયા છીએ જીગરે આજ ગાડી હારી હલાવી નહીં જીગર વહેલા પહોંચે એવું લાગે વહેલા પહોંચી ગયા એવું લાગે નારિયો એ રતનપરનો ઢાળ છે અને અહીંયાથી જાય છે ટાવર કા 5 થઈ હજી તો એટલે જ કહું તમે ગાડી હારી હલાવી 3:30 નીકળ્યા નહીતર આપણે 2 કલાક તો 2.5 કલાક જેવું થઈ જાય એટલે થઈ જ જાય આમ 3:30 5:30 જેવું થાય એમ 5 વાગ્યા ને વહેલા પહોંચ્યા કા તો જો છે અમારા સુરેન્દ્રનગરનો ટાવર ક્યાં જગ્યા હજરામાં ટાવર ટાવર આવો એટલે બધી વસ્તુ મળી રહી જે જોઈ ઘડિયાળ ચાલુ એક બંધ પડી 8:30 વાગ્યા તો જો 8:45 થઈ ગયા છે વહેલા પહોંચી ગયા તો બજારમાં થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું બજારનું કામ પતાવતા 8:45 થઈ ગયા ને અહીંયા બધો સામાન કાઢી લીધો છે અમે ગાડીમાંથી અને ગાડીમાં ઉંદરડો આવી ગયો હતો ઉંદરડો આવી ગયો હતો ને ઉંદરડે શું કર્યું તમને હું દેખાડું હા પેંડા ખાઈ ગયો 2 પેંડા હતા ને એમાં અડધો પેંડો ખાઈ ગયો પછી જો આ થેલો તોડી નાખ્યો અહીંથી કરકોલીની અંદર ગયો અને પેંડાનું બોક્સ આમાં હતું નહીં ખાઈ ગયો પછી આ લોટની થેલી તોડી નાખી જો ગાડીમાં ઉંદરડો આવી ગયો હતો એટલે અને આ રોટલો જીગર લાવ્યો હતો બજારમાંથી રોટલો લીધો શાક લીધું 2 શાક લીધા અને રોટલો કે હું ખાઈ લઈશ દળાય તો મની બેન ઘરે આ કિલો દળાયા ઘઉં હા આ કરકોલી વાળી છે અમારે આજ રોકાવાનો પ્લાન હતો પણ બીજું કામ આવી ગયું ને એટલે અમે આવતા રહ્યા ને આ દળાયું તાત્કાલિક હો
બાકી ન રોકાવાનું હોત નહીં તો ન દળાવવાનું થાય કાંઈ પણ જીગર પહેલાં કે રોકાવો પછી કે નથી રોકાવો તો દળાઈ લીધું. કિલો લોટ બગાડ્યો આ ઉંદેડાએ. 1.5 કિલો હે 1.5 કિલો દળાયું હતું. 500 ગ્રામ ભેટકું કરાયું બરાબર હા. કિલો હતું ના કિલો હતું પછી 500 ભેટકું કરો દોઢ દળી ગયો 1.5 કિલો દળ્યો એ બધું તો ઠીક આ રોટલો જીગરનો ગરમ ગરમ હે જીગર ભેટકું ક્યાં મૂક્યું ઈ પાસે ના એમાં કઈ નથી કર્યું ઈ આવી રહ્યું. આ જોયો હા હા એ દેખાડ્યું. આવજો થેલો ખાઈ ગયા. બોલો ઉંદેડાનું શું કરશો હવે? ચાલુ નથી ને ના જો તો નથી ચાલુ. હે જીગર રોટલો તમારો હવે ગાડીમાં મૂકી દો. એક કામ કરો પિંજરું મૂકો ને એમાં રોટલો મૂકો. પિંજરું અહીંયા હશે પાણીજીભાઈ ત્યાં નથી. અને અહીંયા જીગર આવીને તરત ગેસ ફિટ કરવા માંડ્યા છે. જો બોટલ કાઢી લીધી તેમ ગયા ત્યારે કેમ કે ચોરી બહુ થાય બાટલા નીકળ્યા જીગર અંદર મૂકી જવું પડે. એટલે અંદર મૂકીને ગયા હતા કાઢી. જવા એવું છે જો ધર આપણે આવીએ છીએ કિચન ટેણા રેટા રસોડા में कौन है रसोड़ा में रेटा है रेटा શું ચાલે છે? મહેનત વૈથી શું મહેનત છે મેનુ? મેનુ તો છે ઢોકળીનું શાક ટમેટાનું શાક અહીંયા ભાત મૂક્યા છે ને જીગર રોટલો લાવ્યા હતા ને એટલે મેં કીધું ખાલી ભાત બનાવી નાખીએ. હાલશે. તો હું તો રોટલો લાવ્યો તો કા રોટલો બનાવો માથે પડી ઉંદરડા ખાઈ ગયા ન હોય એટલે રોટલો તમારે આખો નવો બનાવ્યો. ઉંદેડા એમ ત્યાંથી ખાઈ ગયા. ઢાંકેલો પેક નહોતો આ ઢાંકેલો નહોતો રાખ્યો હે આ ઉંદેડા આવે ઘરમાં ક્યાં છે જોઈએ રોટલો જમવાનું. ચાલો બધા જમવા એટલું કરતા હા આમ તો કેટલા ભૂખા ઉંદેડા થયા ખાઈ છે. ગયા રોટલા ભૂખા કેટલા થયા છે. બીજું શું ખાધું? બીજો લોટ ને વોટ ને કેટલું ખાઈ. મિષ્ટાન કઈ ખાધું? મેરા રોટલા વાહ. દેખો જોરદાર લો मेरा रोटला भी फूला है और मैं भी फूला. એલિયન ને રકાબ્યો એવી રીતે ખુલાણો રોટલો કહું મિષ્ટાન કઈ ખાધું કે નહીં ઉંદેડાને આપ્યું હતું ગળ્યું પેડા ખાધા પેડા. એ ગળ્યું આપ્યું હતું ને કીધું તો વાંધો નહીં. ખાઈ ગયા ઉંદેડા ને ધરાઈ ગયો ને વીવી ગયો હશે. અમે આ પાર્સલ લાવ્યા હતા ટિફિન એમાં ઉંદેડો છે ને રોટલો ખાઈ ગયો એટલે મેં કીધું શાક ને એ નથી કરવું એલું ને તો શાક ને એનો નથી વાંધો આવ્યો. અને લોટ લાવ્યા હતા નહીં 2 કિલો 1.5 કિલો એ લોટ કરકોરી નાખ્યો. ખાઈ ગયા. અને ઓલો પાણીનો બાટલો પ્લાસ્ટિકનો રીટા કેવું એ પ્લાસ્ટિક આવે એ તોડી નાખ્યું બોલ કરકોલીને તે ગાડીમાં પાણી પાણી બોલ એવું થયું આજ તો. હાલો જમી લઈશું ચાલો બધા જમવા.